હલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ગાંધીધામ મધ્યે બાલિકા સરસ્વતીના મુખે ભવ્ય ગૌ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કથાનો પ્રારંભ ખૂબ જ ભવ્યતાથી કરવામાં આવ્યો હતો, જેમાં એબીએનએસની ટીમ દ્વારા ગાંધીધામમાં બાઇક રેલી કાઢવામાં આવી હતી। તારીખ 5/7/2015 રોજ ગાંધીધામ મધ્યે બાલિકા સરસ્વતીના મુખે ભવ્ય ગૌકથાનો પ્રારંભ થયો છે। એબીએનએસ અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા ગાંધીધામમાં બાઇક રેલી કાઢવામાં આવી હતી। આ કથાનું આયોજન ખૂબ જ સારી રીતે કરવામાં આવી રહ્યું છે। કથાનો પ્રારંભ ખૂબ જ ગાજવીજ સાથે કરવામાં આવ્યો હતો। કથા તારીખ 5/7/2015 થી 7/7/2015 સુધી રાખવામાં આવી છે। ગાંધીધામ લીલાસા ખાતે આયોજિત ગૌકથામાં સૌ ગૌ પ્રેમીઓને હાર્દિક નિમંત્રણ છે। મારું નામ રાજભા ગઢવી, અખિલ ભારતીય નવયુગ સંસ્થા રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌરક્ષા પ્રકોષ્ઠ। અમે ગૌ આધારે જે રેલી નીકાળવાના છીએ એ ગૌકથા અને જાગૃતિ અને માનવ કલ્યાણ અને જનકલ્યાણ માટે થઈને અમે કાઢવાના છીએ। એટલે સર્વ ગૌ ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે જે પણ વધારે ગૌકથા 5, 6 અને 7 તારીખ રહેવાની છે, કાલે પ્રોગ્રામ પણ છે, તો સર્વ જનતાને પણ મારી નમ્ર અપીલ છે કે જે પણ ગૌકથાનો લાભ લે અને બાલિકા સરસ્વતીને સાંભળવા એ પણ એક લાવો છે। જય ગૌ માતા। ઈશ્વરભાઈ નારાયણજી ભાનુશાલી, કચ્છ જિલ્લા શિવસેના ઉપાધ્યક્ષ। એબીએનએસ દ્વારા જે આજે બાલિકા દેવી શ્રી સરસ્વતીની ગૌમાતા કંથાનું આયોજન કરવામાં આવ્યું છે, એ આયોજનમાં આજે આમંત્રિત અમને મળતા અમે આયોજનમાં અમારા તમામ ટીમે ભાગ લઈ રહ્યા છીએ। અને આ આયોજનની અંદર એમના દ્વારા ગૌમાતા માટે એ આયોજન છે, બહુ સુંદર આયોજન છે એમનું, એમાં અમારો પૂરતો સહયોગ છે। અને ગાંધીધામની પ્રિય જનતાને હું કહું છું કે આયોજનનો પૂરેપૂરો લાભ લે અને ગૌમાતા વિશે જે પણ હોય પોતાના સૂચન હોય તો સૂચન આપે અને એમાં સહયોગ આપે એ મારી નમ્ર અપીલ છે। જય હિન્દ। અંજાર તાલુકા તથા શહેર શિવસેના દ્વારા અંજાર મધ્યે ભ્રષ્ટાચાર વિરોધી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં પેમ્પલેટ રૂપી માહિતી જનતા સુધી પહોંચાડવામાં આવી હતી। ભ્રષ્ટાચાર વિરોધી નિવેદન આપી સમગ્ર હોદ્દેદારોએ આ બાબતે જહેમત ઉઠાવી હતી। અંજાર તાલુકા તથા શહેર શિવસેના પક્ષ દ્વારા અંજાર મધ્યે ભ્રષ્ટાચાર વિરુદ્ધ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં પેમ્પલેટ રૂપી માહિતી જનતા સુધી પહોંચાડવામાં આવી હતી, જેમાં નગરપાલિકા તથા આડાના મળતિયાઓ દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચારને જનતા સમક્ષ પેમ્પલેટ દ્વારા ખુલ્લો પાડી શિવસેના પક્ષ દ્વારા ખુલ્લા મંચ ઉપર જાહેર જનતા સમક્ષ માંગ કરવામાં આવી હતી। આ રેલીમાં જિલ્લા પ્રમુખ માધુભા સોઢા, જિલ્લા પ્રવક્તા રમેશભાઈ પ્રજાપતિ, જિલ્લા ઉપપ્રમુખ ઈશ્વરભાઈ ભાનુશાલી, અનુરાગ શર્મા તથા સમગ્ર જિલ્લામાંથી પદાધિકારીઓ તથા શિવસૈનિકોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી। આ રેલીમાં કચ્છ જિલ્લા શિવસેના પ્રમુખ પોતાના સંબોધનમાં અંજાર શહેરમાં શાસક પક્ષ દ્વારા ચાલી રહેલા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા આહવાન કરેલું હતું। આ પ્રસંગે અંજાર તાલુકા શિવસેનાના પ્રમુખ ધવલ ભટ્ટે પોતાની આક્રમક શૈલીમાં અંજાર શહેરમાં શાસક પક્ષ દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચારને ખુલ્લા પાડવામાં અંજારની જનતાને સહયોગ માંગ્યો હતો તથા આગામી સમયમાં અંજારમાં શાસક પક્ષના નગરસેવકોના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવામાં આવશે તેવું સંબોધન કર્યું હતું। આ પ્રસંગે અંજાર તાલુકા શિવસેનાના પ્રમુખ રાજેશ જનોત તથા શહેર પ્રમુખ કલ્પેશ જોશી દ્વારા ખુલ્લો પડકાર ફેંકી શાસક પક્ષના નગરસેવકો અથવા તેમના હોદ્દેદારો દ્વારા જો ભ્રષ્ટાચાર કરેલ ન હોય તો તે ખુલ્લા મંચ પર સાબિત કરે। જો તે સાબિત થાય તો અમે જાહેર જીવનમાંથી સંન્યાસ લઈ લેશું। આ બાબતે અંજાર તાલુકા તથા શહેરમાં સમગ્ર હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી। આ જે મુદ્દાઓ અમે પેમ્પલેટની અંદર ઉલ્લેખ કર્યો છે, આ મુદ્દાઓ તો બહુ ઓછા છે, આનાથી પણ વિશેષ ઘણા બધા મુદ્દાઓ છે। અને આ જ મુદ્દાઓ માટે અત્યારે અમે અંજાર નગરપાલિકા અને આડાના મળતિયાઓને ખુલ્લા મંચ ઉપર પડકાર આપીએ છીએ કે જો એ લોકોએ ભ્રષ્ટાચાર ન કર્યો હોય તો ખુલ્લા મંચ ઉપર આવી અમને સાબિતી આપે। અંજાર શહેરની અંદર ભ્રષ્ટાચાર વિરુદ્ધ શાસન પક્ષ ભ્રષ્ટાચાર કરી રહ્યો છે, એના વિરુદ્ધમાં આજે રેલી કાઢવામાં આવી છે। શહેરની અંદર તળાવનો ભ્રષ્ટાચાર થયો છે અને રોડનો ભ્રષ્ટાચાર થયો છે અને ઘણું બધું આજે શહેરની અંદર ઘણું એવું પ્રશ્નો છે। અંજાર નગરપાલિકાના છેલ્લા ઘણા સમયથી ચાલતા કામોમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। અંજાર બગીચાની અંદર પબ્લિક પાર્કની અંદર જે ઓપન એર થિયેટર બનાવવામાં આવ્યું છે, એ થિયેટર હજી તો બન્યું એના પહેલાં તો એ ધરાશાયી થઈ ગયું છે। પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુઝિવ વેરાયટીઝ। આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો। મોબાઈલ નંબર 9909771177। કંડલા ગાંધીધામ રોડ ઉપર દોડતા ભારે વાહનો અકસ્માત નોતરે છે।
તંત્રને નાના વાહનો નજરમાં આવે છે, પણ મોટા વાહનો દ્વારા થતા નિયમ ભંગ દેખાતા જ નથી. આજે જ્યારે નાના એવા વાહનોને સરકારી વિભાગ જેવી કે આરટીઓ દ્વારા આડેધડ રોકવામાં આવે છે, ત્યારે મોટા ઓવરલોડ જે સાક્ષાત યમરાજ બનીને હાઈવે ઉપર બેફામ નાના મોટા અકસ્માતોને અંજામ આપી રહ્યા છે, ત્યારે મોટા વાહનો કેમ સરકારી અધિકારીઓને દેખાતા નથી? આવી અનેક પરિસ્થિતિ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળતી હોય છે. આવી જ પરિસ્થિતિ ગાંધીધામમાં કંડલા મીઠી રોડ હાઈવે પર સર્જાય છે, જ્યાં મોટા વાહનોમાં રોયલ્ટી વગર ભરેલી રહેતી હલાલીમાં વપરાતું મીઠું હોય વગર તાલપત્રી અને માલ ભરી હાઈવે પર ચલાવવામાં આવે છે. જો આવા મોટા વાહનો સરકારી અધિકારીને ન દેખાતા હોય તો એવા આરટીઓના અધિકારીઓને ઈમાનદારીના ચશ્મા મળવા જોઈએ, અથવા તો આવા વાહનોને આમ ખુલ્લા રોડ ઉપર ચાલતા પહેલા રોકી લેવા જોઈએ. મેડિકલ જગતના ઇતિહાસમાં આજે કચ્છ માટે સોનેરી અવસર આવી છે, ત્યારે ગાંધીધામ મધ્યે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં નવા સાધનો વસાવવામાં આવ્યા છે, જેથી કચ્છના દર્દીને અમદાવાદ, રાજકોટ, પાટણ, મુંબઈ વગેરે જેવા શહેરોમાં હવે જવાની જરૂર નથી, જે સુવિધા ગાંધીધામ સ્ટર્લિંગ હોસ્પિટલમાં મળી રહેશે. મેડિકલ જગતના ઇતિહાસમાં આજે કચ્છમાં સોનેરી અવસર આવી ગયો છે, કારણ કે કચ્છમાં ગાંધીધામ મધ્યે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં એવો સાધન વસાવવામાં આવ્યું છે, જેનું નામ છે કેટલક મશીન, જેનો ઉપયોગ એક્સરે, હૃદય રોગ, કાર્ડિયોગ્રાફ જેવા ઇલાજની જાણકારી માટે અને દર્દીની ઝડપી સારવાર માટે કરવામાં આવશે, જે માત્ર કચ્છના ગાંધીધામ વિસ્તારમાં છે. હવે દર્દીઓને જે ઇલાજ માટે અમદાવાદ, રાજકોટ, પાટણ, મુંબઈ વગેરે શહેરોમાં જવું પડતું હતું તે જવાની જરૂર નહીં રહે, કારણ કે આ સુવિધા હવે ગાંધીધામમાં જ ઉપલબ્ધ થઈ રહી છે. डॉक्टर उपमन्यु मंडलोई. What do you do here? मैं यहाँ पर मेडिकल एडमिनिस्ट्रेटर हूँ. बेसिकली कैथलैब मशीन इट्स फॉर कार्डियोलॉजिकल डिसीज एंड मैं समझता हूँ कि कच्छ की जनता के लिए बहुत अच्छा होगा कि अभी तक कच्छ में ये कहीं किसी भी हॉस्पिटल में ये सर्विस अवेलेबल नहीं है, और स्टर्लिंग हॉस्पिटल ये सर्विस सारी कच्छ की जनता के लिए लेकर के आया है. तो कार्डियोलॉजिकल इमरजेंसीज के लिए अभी लोगों को राजकोट या अहमदाबाद जाना नहीं पड़ेगा. सर आपका नाम? मैं डॉक्टर अंकुर अग्रवाल, मैं डीएम कार्डियोलॉजिस्ट, यहाँ पे चीफ इंटरवेंशनल कार्डियोलॉजिस्ट हूँ. सर ये जो कैथलैब मशीन है वो जो पेशेंट्स हैं उनके लिए कैसे फायदेमंद रहेगी, वो आप हमारे दर्शकों को बताइए. दो चीजें हैं. पहली बात तो ये हमारी मशीन स्टेट ऑफ द आर्ट है, फिलिप्स का लेटेस्ट मॉडल है, और इससे हम सारे इंटरवेंशनल प्रोसीजर्स कर सकते हैं विद हाई रेजोल्यूशन. कहते ये एक पेशेंट है जो हार्ट अटैक का आया था हमारे पास. इसकी जब हमने एंजियोग्राफी की जांच करी, उसमें एक इनकी हार्ट की नस पूरी बंद थी, उसको हम इस मशीन के द्वारा देख सकते हैं, और इसमें हम ये देख रहे हैं कि ये नस जो है हार्ट की ये पूरी बंद है. इसमें हमारी जो दवाई जा रही है वो यहाँ पे आकर रुक जा रही है, जिसका मतलब ये नस आगे बंद है. इस नस को हम इस एंजियोप्लास्टी के प्रोसीजर के द्वारा खोलते हैं, और आगे अगर हम देखें इसमें तार डाल के हमने इस नस को खोल दिया और इसमें एक स्टेंट डाला. उस स्टेंट के बाद का हम आपको अगर व्यू दिखाएंगे तो आप ये देखेंगे ये हमारा एक कोरोनरी स्टेंट है, और इस द्वारा ये नस पूरी खोल के हम इस मरीज की जान भी बचा सकते हैं, उसको एक बेटर क्वालिटी ऑफ लाइफ देते हैं. और आप ये देख रहे हैं कि ये नस पूरी खुल के ये इसमें ब्लड फ्लो पूरा नॉर्मल हो गया. और इसमें टाइम बहुत इंपॉर्टेंट होता है, तो जितनी जल्दी मरीज हमारे पास आता है उसका सारा का सारा ट्रीटमेंट विद इन अ नॉर्मल टाइम स्पैन हो जाता है. કંડલામાં સીઆઈએસએફના જવાનો તથા ધર્મગુરુ વચ્ચે બોલાચાલી થતા વાત સમાધાન સુધી પહોંચી. તારીખ 5/7/2015ના રોજ કંડલા વિસ્તારમાં અચાનક જ ગરમાગરમીનો માહોલ સર્જાતા મોટો હોબાળો મચવા પામ્યો હતો. કલાકોની ગણતરીમાં બંને પક્ષોમાં સમાધાનનો માર્ગ પહોંચતા શાંતિ થવા પામી હતી. કંડલા વિસ્તારમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ અબ્દુલ કાદરી બાપુ અને સીઆઈએસએફના જવાનો વચ્ચે કોઈક બાબતે બોલાચાલી થતા સીઆઈએસએફના જવાનો દ્વારા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી અને વાતમાંથી વતેસર થતા ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. અંતે મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ પીર સાહેબ અબ્દુલ કાદરીના દીકરા પીર સૈયદ સાહેબ અભામિયા બાપુ દ્વારા મામલો સમાધાનના માર્ગે પહોંચાડવામાં આવ્યો હતો ને સીઆઈએસએફના જવાન સાથે વાતચીત કરીને સમાધાન લાવવામાં આવ્યું હતું. सीएसएफ वालों पुलिस स्टेशन में जाए बापू वापस जले ला तैयार है ने बापू से माफी मांगे ला तैयार है ने अल्लाह ने उनकी बदलो दी तो बाकी तो खबर है. ગણેશ બાગ કમલેશ ભાટિયા સંચાલિત સજીવ ખેતી પ્રથમ શહેરી ખેતી છે. સંપૂર્ણ સજીવ ખેતી જ્યાં કેમિકલનો ઉપયોગ થતો નથી. કેરીની અનેક જાત જેવી કે કેસર, રાજાપુરી, તોતાપુરી, લંગડો, હાફૂસ, રત્નાગીરી, નીલમ, દશેરી દેશી તેમજ ચીકુ, જામફળ, નાળિયેર, ખારેક, આંબો, લીંબુના ઝાડ 100 એકરમાં પથરાયેલા ગણેશ બાગમાં ઘોડા, ગાય, મુર્ગા, સસલા, બકરા, ભેંસ, બતક
ઇકો ટુરિઝમ અર્બન ફાર્મિંગ, જ્યાં આપને ખેતી વિષયક માહિતી પણ આપવામાં આવે છે. તમામ પ્રકારના ફળો ઝાડ પર જ પકાવવામાં આવે છે. અમારું લક્ષ્ય લોકોને તાજા અને હાનિકારક કેમિકલ રહિત ફળો અને શાકભાજી આપવાનું છે. આહલાદક રમણીય કુદરતી ગોદનો આનંદ માણવા માટે ગણેશ બાગમાં પધારો. તેમજ એક દિવસીય પિકનિક તેમજ રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ. ભવિષ્યમાં ટુરિઝમ ક્ષેત્રે વિકસાવવાનું આયોજન. સરનામું ગણેશ બાગ, અંજાર પાવર હાઉસની આગળ, અંજાર ભુજ રોડ, અંજાર કચ્છ. કમલેશ નવીનચંદ્ર ભાટિયા 8000505959 7878772002. અમારો ખાસ કાર્યક્રમ સફાઈની શરૂઆત સ્વયંથી. આ કાર્યક્રમમાં ન્યૂઝ તથા કચ્છિયત ટીવી સમાચાર દ્વારા શરૂ કરાયો છે. લોકો સફાઈ પ્રત્યે સ્વયં જાગૃત બને તે હેતુ આ કાર્યક્રમનો છે. જોઈએ સફાઈની શરૂઆત સ્વયંથી. जब आप टूर में जाते हैं तो पानी की बोतल लेते हैं और सब कुछ भी कचरा होता है, आप खाना खाते हैं तो आप कहाँ फेंकते हैं? तो भी डस्टबिन में फेंकते हैं. पहले तो कोशिश यही करते हैं डस्टबिन कहीं दिखे, और कहीं नहीं दिख रहा है तो कहीं कोना देखते हैं. फिर पहली कोशिश तो डस्टबिन में डालने की होती है. रिक्शा चलाવો છો, તમે જ્યારે કચરો થાય તો ક્યાં ફેંકો? કચરો તો સમજી લો પેસેન્જર બેઠા હોય તો અમે રોડ પેસેન્જર અંદર બેઠા હોય તો રોડ ઉપર જ ઘા કરવાના છે. કાકા આપણે ક્યાંય બહાર જઈએ નાસ્તો પાણી કરી તો પછી આપણે એનો કચરો ક્યાં નાખીએ? કચરા ટોપલીમાં નાખો છો. કચરા ટોપલીમાં નાખો છો. બાકી આપણે તમે ક્યાંય બીજું ઘરના શાકભાજી કે ઘરનો જે કૂડો હોય એ તમે ક્યાં નાખો છો? કચરા ટોપલીમાં ભરીને આપણે ડસ્ટબિન આગળ કચરાનો જો કન્ટેન્ટ રાખ્યા હોય એની અંદર. તમે શું કહેવા માંગો છો કે આ સ્વચ્છતાની શરૂઆત સ્વયંથી આપણે કરવી જોઈએ? હા, બધા વ્યક્તિઓ જો શરૂઆત કરે પોતાથી તો આખું ભારત સ્વચ્છ થઈ જાય. માંડવીના એક દલિત પરિવારે ઈચ્છા મૃત્યુની માંગ સાથે કલેક્ટર ઓફિસમાં ધામા નાખ્યા છે. દલિત સમાજના 13 વર્ષીય બાળક કુલદીપ છેલ્લા 12 વર્ષથી ડાયાબિટીસ અને હવે મલ્ટીપલ ઓર્ગન ફ્લોર નામની બીમારીથી પીડાઈ રહ્યો છે. ત્યારે આ પરિવારનો એકનો એક ચિરાગ સરકાર સમક્ષ દવા અથવા ઈચ્છા મૃત્યુની માંગ કરી રહ્યો છે. જોઈએ મા આશાપુરા ન્યૂઝનો ખાસ અહેવાલ. આ છે કુલદીપ. આ 13 વર્ષનો બાળક ઈચ્છા મૃત્યુની માંગ કરી રહ્યો છે. આ ઈચ્છા મૃત્યુ પર મજબૂર કરનાર છે ગુજરાતની સરકાર અને કચ્છનું વહીવટી તંત્ર. આજે કુલદીપ સાથે માંડવીનો સમગ્ર મહેસૂરી સમાજ છે અને કલેક્ટર ઓફિસ બહાર ધરણા કરી ઈચ્છા મૃત્યુની માંગ કુલદીપનો સમગ્ર પરિવાર કરી રહ્યો છે. કુલદીપ છેલ્લા 12 વર્ષથી ડાયાબિટીસનો શિકાર છે અને હવે મલ્ટીપલ ઓર્ગન ફ્લોર એટલે કે શરીરના અંગ કામ કરતા બંધ થઈ જવા તેવી બીમારીથી પીડાઈ રહ્યો છે. પરંતુ સરકાર દ્વારા કોઈ જ દવા આપવામાં આવતી નથી. કુલદીપના પિતા હરેશભાઈ ઘેડા માંડવીથી ગાંધીનગર સુધી અનેક ધક્કા ખાઈ ચૂક્યા છે. આરોગ્ય કમિશનરે જીકે જન હોસ્પિટલમાં કુલદીપને સારવાર મળશે તેવું લેખિતમાં આપ્યું છે, પરંતુ ભુજની જીકે જન હોસ્પિટલ અદાણીને સોંપી દેવાતા આ કુલદીપને હવે ક્યાંથી સારવાર મળતી નથી. સાહેબ, હું મારા પૂરા પરિવાર માટે ઈચ્છા મૃત્યુની માંગ કરાવ્યો છું. કારણ કે છેલ્લા 13 વર્ષથી મારા દીકરાને ટાઈપ 1 પ્રકારનો ડાયાબિટીસ થઈ ગયો છે. એના લીધે મારા દીકરાને હવે મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર, જેને કહેવાય કે એના વિવિધ અંગો બંધ થાય શરીરના, એનો હાર્ટ, કિડની, લીવર, આંખો એ બધા ડેમેજ થઈ ગયા છે. હવે એવું પરિસ્થિતિ થઈ છે કે મારા દીકરાની જે હાથ છે, મારા દીકરાને 2 હાથ બંધ થવા લાગ્યા છે. આ પેપર લઈને હું જીકે જનરલમાં ગયો તો ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટે મને કીધું કે આ જે તમે આ લઈ આવ્યા છો એ વાત સાચી છે, પણ હાલે જે જીકે જનરલ હોસ્પિટલ જે છે એ અદાણીને આપી દેવાને કારણે અમે આ છોકરાને દવા પણ નહીં આપી શકીએ. અહીંયાથી લિખિતમાં આપ્યો છે મને કે અમે આ બાળકનો ઈલાજ અહીંયાથી નહીં કરી શકીએ. એ તમે હવે હું એક બાપ છું સાહેબ, કારણ કે કોઈ બાપ પોતાની ઓલાદ માટે ઈચ્છા મૂર્તિ ન માગે. 7 બહેનો અને એકનો એક ભાઈ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અને તેનો પરિવાર ઈચ્છા મૃત્યુની માંગ કરી રહ્યો છે. ત્યારે કુલદીપની ફઈ જણાવી રહ્યા છે કે મારા ભાઈનો પરિવાર ખતમ થઈ જાય તો અમે જીવીને શું કરશું. ગૌરીબેન કે સંજોટ. અને જો સરકાર શ્રીને આટલી બધી યોજનાઓ છે પછાત વર્ગ માટે, દલિત સમાજમાં બધી મળે છે, સરકાર આપે છે, નથી આપતી એમ નથી, પણ આ છોકરા માટે શું કામ નથી કરતા એ અમને જવાબ આપે. સરકારની અનેક યોજનાઓ હોવા છતાં પણ કુલદીપ આજે ઈચ્છા મૃત્યુની માંગ કરી રહ્યો છે. સરકાર અને રાજકીય આગેવાનો આ કુલદીપના પરિવારને સહાય કરે તો એક પરિવાર બચી શકે તેમ છે. કેમેરામેન પરેશ ગોર, સ્ટોરી બાય કેવલ રાજગોર, મહાસભા ન્યૂઝ ભુજ. જાગો ગૌ ભક્તો જાગો. अखिल भारतीय नवयुग संस्था गौरक्षा, आरोग्य, शिक्षा, किसानों की उन्नति, संस्कृति चिंतन, नारी संरक्षण इत्यादि समाज उपयोगी कार्य करती संस्था यानी अखिल भारतीय नवयुग संस्था गुजरात प्रदेश कार्यालय, प्लॉट नंबर 73, वार्ड नंबर 10/AA, गुरुकुल एरिया, गांधीधाम, कच्छ. गुजरात अध्यक्ष राजभा गढ़वी. मोबाइल
9879714352. વિનોદભાઈ ભાનુશાલી, કચ્છ જિલ્લા મહામંત્રી, મોબાઈલ 9978906131. જયેશભાઈ ઠક્કર, કચ્છ જિલ્લા અધ્યક્ષ 9925014845. રવિભાઈ ઠક્કર, તાલુકા અધ્યક્ષ 9033030404. ડોક્ટર આનંદભાઈ ઠક્કર 9879104038. એક સમયે કુંવારીમાં શબ્દ સમાજમાં અપમાનજનક ગણાતો હતો અને અમુક ધર્મોમાં એને પાપ પણ ગણવામાં આવે છે, પરંતુ સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું કે આ મુદ્દે હાઈકોર્ટે જલ્દીથી આ કેસની સુનાવણી કરીને મહિલા તરફી નિર્ણય આપવો જોઈએ. હિન્દી ફિલ્મમાં કુંવારીમાં શબ્દ જાણીતો શબ્દ છે, પરંતુ ફિલ્મમાં એવું પણ જોવા મળતું કે કુંવારીમાં પોતાના બાળકને ક્યાંક મૂકીને મોતને વહાલું કરી લેતી, પરંતુ હવે આ વાત પણ ભૂતકાળ બને તેવું લાગી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ફેસલો આપતા કહ્યું છે કે અવિવાહિત માં બાળકના પિતાની મંજૂરી વિના પણ કાયદેસર પાલન કરતા માં બની શકે છે. દિલ્હીની હાઈકોર્ટ એક અવિવાહિત માની અરજીને ફેંકી દીધી હતી, જેને સુપ્રીમ કોર્ટમાં પડકારતા સુપ્રીમ કોર્ટે અવિવાહિત માની અરજીને સ્વીકારી છે. દિલ્હી હાઈકોર્ટને આ અંગે ઝડપી કાર્યવાહી કરવાની સૂચના પણ આપી છે. સાંભળીએ આ અંગે શું કહે છે ધારાશાસ્ત્રી શિલ્પાબેન ગોર. પરંપરાથી આપણે સમયથી ચાલ્યું આવે છે કે પિતાની દરેક બાળકની પાછળ પિતાનું નામ જ લાગતું હોય છે, પણ આ એક એવો ઐતિહાસિક ચુકાદો છે કે હવે માતા પણ એક બાળકને એકલી પાડવા માટે સક્ષમ થઈ શકશે અને પોતાનું નામ બાળકને આપી શકશે. એક સ્ત્રી તરીકે વિચારું તો આ એક એટલો સરસ મુદ્દો છે કે જે માતા ભલે પરિણીત હોય કે ન હોય અને જે છોકરાને ઉછેરમાં એકલી માતાને જે તકલીફ પડતી હતી સમાજની દ્રષ્ટિએ, એ આ ચુકાદા દ્વારા હટી જશે અને માતાને એ પણ સરળતા રહેશે કે એકલી પણ છોકરાને પોતાના બાળકને ઉછેરી શકશે. 18 વર્ષથી ઉંમર ઉપર હોય તો એ લેજિટિમેટ મધર જ કહેવાય. ઘણા લોકો આઈવીએફ પ્રેગ્નન્સી જે કરે છે, ટેસ્ટ ટ્યુબ બેબીથી જે પ્રેગ્નન્સી કરે છે, જેમાં સિંગલ મધર જ હોય છે, પણ સ્પર્મ બીજા કોઈકના હોય છે, તો એ સિંગલ મધર બની શકે છે, એનો રાઈટ છે. ઇફ શી શુડ બી મોર દેન 18 યર્સ, 18 વર્ષથી ઉપર ઉંમરની હોવી જોઈએ. અને ઘણા વખતથી 4-5 વર્ષથી આવું બધું તો કાયદેસર જ છે, પણ સુપ્રીમ કોર્ટે જે હમણાં નોંધ લીધી છે જે બહુ સારું કહેવાય. આમ સુપ્રીમ કોર્ટનો આ ફેસલો દરેક હાઈકોર્ટમાં માન્ય રહેશે તો કુંવારીમાં શબ્દ સમાજમાં અપમાનજનક શબ્દ ન રહીને સન્માનજનક તેમજ કાયદેસરનો શબ્દ બની રહેશે. જાહેર આમંત્રણ. परम कृपाड़ू परमात्मा की असीम कृपा से हमारे लीलासा ग्राउंड गांधीधाम में गौ कथा का मंगल आयोजन आषाढ़ वध रविवार तारीख 5/7/2015 से 7/7/2015 को किया गया है, शाम को 4 से 7 बजे, जिसमें पधारने के लिए आपको हार्दिक निमंत्रण है. कथा के प्रवक्ता देवी बालिका सरस्वती जी संगीतमय शैली से कथा रसपान कराएंगे. ભારતમાં ગૌમાતાનું ખોવાયેલું સન્માન પાછું મેળવવા માટે અને ગૌમાતાની રક્ષા કરવા હેતુ ગાંધીધામ કચ્છ લીલાસા ગ્રાઉન્ડમાં ભવ્ય ગૌકથાનું શંખનાદ તારીખ 5 જુલાઈથી 7 જુલાઈ સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. તો આપ બધા હિન્દુ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનોને નિવેદન છે, આ પુણ્ય અમૃત સરોવરમાં સ્નાન કરીને આપનું જીવન ધન્ય કરો અને આ પુણ્ય કાર્યમાં તન મન ધનથી સહયોગ કરો. આવો મળીને ગૌરક્ષિત બનીએ, साथ आओ गौ माता बचाओ. जय माँ भारती, जय श्री राम, जय मथुरा. कृष्ण जन्म 6/7/2015 शाम 5 बजे. साथ संतवाणी का कार्यक्रम रात को 9 बजे किया जाएगा. आयोजक विनोद भाई गोपाल जी भानुशाली, गौरक्षा दल अध्यक्ष कच्छ जिला. रवि भाई रमेश भाई ठक्कर, गौरक्षा दल कच्छ जिला महामंत्री. गौरक्षक टीम कच्छ. सम्मान्य कामधेनु सेवा ट्रस्ट, नारायणभा कर्मणभा चैरिटेबल ट्रस्ट, सीताराम परिवार. अतिथि विशेष सनातन हिंदू धर्म. मुख्य यजमान कच्छ नेपाली सेवा समाज स्वर्गस्थ ओम बहादुर जी थापा. संयोजक जयेश भाई आत्माराम ठक्कर, एबीएनएस कच्छ अध्यक्ष. नरेश भाई जीवराज भाई हंसोरा, राजेश भाई जनोत, डॉक्टर आनंद बीरेन भाटिया. તાજેતરમાં ભુજના સુરલભીટ રોડ પરથી ઝડપાયેલ ગૌમાંસ સંદર્ભે ભચાઉ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી હત્યારાઓને પાસાની સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. ભુજમાંથી ઝડપાયેલ ગૌ માંસના કતલખાનાના સંદર્ભમાં શનિવારે ભચાઉ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી આરોપીને પાસાની સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. જે આરોપી પકડાયા છે એના સામે સખ્ત કાર્યવાહી થાય, પાસા જેવા જે કાંઈ કલમો છે એ લગાડવામાં આવે અને આવી ઘટનાઓ હવે ભવિષ્યમાં ન ઘટે એના માટે તંત્ર જાગૃત રહે. અને આના માટે અમારી એક એવી માગણી છે
કે ગૌહત્યાના સંદર્ભમાં એક એવી સ્કોડ ઊભી કરવામાં આવે કે જે આવા બનાવોને જોવે અને ગુનેગારોને સખ્ત નસીહત પહોંચે. શ્રી આઈ આશાપુરા સાર્વજનિક ટ્રસ્ટ ઓધવરામ હોસ્પિટલ, આશાપુરા મંદિર, ભારતનગર, ગાંધીધામ, કચ્છ. મળી શકશે ડોક્ટર દીપક શર્મા, MS ઓર્થોપેડિક, દર મંગળવારે સાંજે 4 થી 5 કલાકે. ગાંધીધામ જૈન સેવા સમિતિના પ્રખ્યાત ડોક્ટર ભાવિન પટેલ, MS ઓર્થોપેડિક, દર શુક્રવારે સાંજે 4 થી 5 કલાકે. ડોક્ટર સ્વીમ પરમાર, આંખના ડોક્ટર, દર સોમવારે અને ગુરુવારે સાંજે 3 થી 5 કલાકે. તોલાણી આઈ હોસ્પિટલના સર્જન ડોક્ટર જીતેન્દ્ર ઝાલા, સ્કિન સ્પેશિયાલિસ્ટ, દર બુધવાર અને શુક્રવાર સવારના 9:30 થી 10:30 કલાકે. ડોક્ટર રાજેશ ખત્રી, કાન, નાક, ગળાના સર્જન, દર ગુરુવારે સાંજે 5 થી 6 કલાકે. ડોક્ટર શૈલેષ ડુંગરાણી, MD, હાર્ટ સ્પેશિયાલિસ્ટ, દર શનિવારે સાંજે 4:30 થી 5:30 કલાકે. ડોક્ટર સુનીતા રાય, ફિઝિશિયન, સ્ત્રી રોગના નિષ્ણાંત, દરરોજ સવારે 9 થી 1 કલાકે, સાંજે 3 થી 8 કલાકે. ડોક્ટર અર્ચના મિશ્રા, હોમિયોપેથિક, દર સોમવાર 9 થી 1 કલાકે. ડોક્ટર રણધીર પાસવાન, ફિઝિયોથેરાપી સેન્ટર, દરરોજ સાંજે 4 થી 6:30 કલાકે. તો દર્શક મિત્રો, જોઈએ હવે પૂર્વ કચ્છના સમાચારો સંક્ષિપ્તમાં. ભચાઉમાં વેપારી પિતા પુત્રને લૂંટવાનો પ્રયાસ, વ્યાપારી મંડળે વિરોધ વ્યક્ત કર્યો. વરસામેડીમાં રાઇફલની સક્ષમ અધિકારી પાસે નોંધ ન કરાવવા બદલ અટકાયત. આદિપુરની 19 લાખની ઠગાઈના મૂળ સૂત્રધારની રિમાન્ડ માટે કાર્યવાહી થઈ. આદિપુરમાં TCXમાં રહેતી 15 વર્ષીય સગીરાનું અપહરણ થયું. અંજારની ગંગોત્રી સોસાયટી નંબર 1માં બંધ મકાનમાંથી ચોરી થઈ. નાગપુર લોધરાણી ગામે 4 શખ્સોએ ભેગા મળીને એકને માર માર્યો. રાપર નગરપાલિકા દ્વારા ગુમાસ્તા ધારાની નોંધણી નહીં કરાવનાર પાસે ₹2200નો દંડ વસૂલ કર્યો. ગાંધીધામની મામલતદાર કચેરીના વહીવટ સામે લોકોની વ્યાપક ફરિયાદો, જરૂરી દાખલા કાઢવામાં તકલીફ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. કેપીટીમાં કલરકામ કરતા 3 માણસોને પગાર બાબતે કોન્ટ્રાક્ટર દ્વારા માર મારવામાં આવ્યો હતો, જેમાં ગંભીર પ્રકારની ઈજા થતા સારવાર માટે રામબાગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. કેપીટીમાં કલર કામ કરતા 3 માણસોને પગાર બાબતે કોન્ટ્રાક્ટર દ્વારા માર મારવામાં આવ્યો હતો. અમૃત બ્રેજિંગમાં કામ કરતા શિવકુમાર રાવ, ભાનુપ્રસાદ M, ચક્રવર્તી M તેમજ 45 દિવસથી આ તમામને પગાર કોન્ટ્રાક્ટર દ્વારા મળતો ન હતો અને ધક્કા ખવડાવવામાં આવતા હતા. તારીખ 4/7/2015ના રોજ 3 જણા પગાર માંગવા ગયા હતા. તે સમયે પ્રસાદે ના કરી થોડો દબાણ કરતા કોન્ટ્રાક્ટર પ્રસાદે લાકડી અને પ્લાસ્ટિકનો પાઇપ લઈને 2 જણાને માર માર્યો હતો. માથા ફોડી નાખ્યા અને ત્રીજાને મૂઢ માર મારી હતી. સારવાર માટે રામબાગ હોસ્પિટલમાં ગયા હતા. ત્યારબાદ પોલીસ કેસ કરવામાં આવ્યો હતો. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. જોવાનું એ રહ્યું કે આ માણસોને ન્યાય મળશે કે નહીં. ये आपका मेरे साथ में जो हुआ, ये पहले मैं एक काउंटर के पास काम किया था और काम किया था, इसके पास काम किया और 1 महीना 1-1.5 महीने से हमको पैसे के लिए घुमा रहा है और बहुत घुमाया और मेरा पर्सनल प्रॉब्लम का वजह से फिर इसको मैं पैसा नहीं भर पाया. वो मेरे को मकान रेंट खाली करने के लिए सब बोला, रूम खाली करने के लिए बोला था. रूम खाली करने के लिए वजह मैं डायरेक्ट इसके पास काउंटर के पास गया. मैं बोला साहब हमारा पैसा दे दे. मैं बोला मेरे को रूम खाली करने के लिए बोलते, सब बोलते मेरे को बहुत प्रॉब्लम है पैसा में. बोलता है पैसा नहीं मिलेगा जब तक बिल पास होगा तब तक. बोलता है अभी बोला गया बुधवार को बोला अभी दे देंगे करके, अभी बोलते हैं गया अगले बुधवार को देंगे. ऐसे घुमा रहे करके मैं इसको मैं बोला सामने से भाई तू अभी पैसा नहीं देगा तो तुम्हारा गाड़ी में यहाँ से लेके जाऊंगा करके बोला. वो डायरेक्ट जैसे मेरे को बाहर खींचा और लकड़ा का पटिया लेके मेरे सर पे मारा. પૂર્વ કચ્છમાં વધતી જતી છેતરપિંડી, જેમાં અવારનવાર લોકો છેતરપિંડીનો ભોગ બનતા રહે છે. ત્યારે આદિપુરમાં એજ્યુકેશન એડમિશનના નામે ₹17 લાખની છેતરપિંડી થઈ હતી, જેની વધુ તપાસ આદિપુરના PI PV રાણા સાહેબે હાથ ધરી હતી. પૂર્વ કચ્છમાં વધતી જતી છેતરપિંડી, જેમાં અવારનવાર લોકો છેતરપિંડીનો ભોગ બને છે. આમ એક છેતરપિંડીનો કેસ પૂરો થયો નથી અને બીજો છેતરપિંડીનો કેસ થઈ રહ્યો છે. એજ્યુકેશન એડમિશનના નામે ₹17 લાખ છેતરપિંડી સંજય કિશનચંદ કલ્યાણી સાથે થઈ હતી. બેંગ્લોરના રહેવાસી મલેક નારાયણ એ MBBSના એડમિશનના નામે ₹17 લાખ છેતરપિંડી કરી હતી. અગાઉ મુંબઈ, પુના, ગુડગાંવ વગેરે જેવા વિસ્તારમાં પણ છેતરપિંડી કરી હોય તેવું બહાર આવ્યું છે. આરોપીને મુંબઈમાંથી પકડી લેવાયો છે. વધુ તપાસ આદિપુર PV રાણા હાથ ધરી રહ્યા છે. આદિપુર પોલીસ સ્ટેશનમાં 2013ની સાલમાં એક ગુનો દાખલ થયેલ, જેમાં ફરિયાદી સંજય કિશનચંદ કલ્યાણી રે આદિપુર વાળાની દીકરી શ્રેયાને MBBSમાં એડમિશન કરાવવા માટે આ કામે આરોપી સૌરભ
રૂપિયા 17 લાખમાં એડમિશન આપવાનું નક્કી કરેલ. ત્યારબાદ એડમિશન કરાવી આપેલ નહીં અને જે તે વખતે સુનિલભાઈની ફરિયાદ પરથી આરોપી સૌરભ તથા તેના પિતા સુનિલ શ્રીવાસ્તવને અટક કરેલ અને તેઓએ આ બાબતે અન્ય આરોપી એન મલેશ અયપ્પાનું નામ આપતા આ એન મલેશને શોધવાના પ્રયત્નો ચાલુ હતા. દરમિયાન ગુડગાંવ પોલીસ આ એન મલેશને ગુડગાંવ પોલીસમાં તેના વિરુદ્ધમાં એડમિશન અપાવવા બાબતેનો ગુનો દાખલ થયેલ હોય તેની બેંગ્લોરથી ધરપકડ કરેલ. આરોપી એન મલેશ અયપ્પા રે બેંગ્લોર વાળાને અટક કરેલ છે અને તેની પાસે મુદ્દામાલ રીક કરવાની તજવીજ હાથ ધરેલ છે. 17 લાખ રૂપિયાની છેતરપિંડી કરેલ છે. ભુજ શહેરના સંસ્કારનગરમાં પરિણીતા તેમજ તેના માસીને માર માર્યાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે. ગઈકાલે ભુજની જયશ્રીબેન ચૌહાણ ઉંમર વર્ષ 24 અને તેમના માસી ભારતીબેન ઝાલા ઉંમર વર્ષ 52 પતિ હેન્સ અને જેઠ પ્રિંગલને સમજાવવા ગયા હતા ત્યારે બંને ઉશ્કેરીને લાકડી વડે માર માર્યો હતો. બંનેને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. નૈનીતાલ નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલા પુત્રના મૃત્યુના કાગળો આપવામાં પિતાને મુશ્કેલી પડી રહ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. राजूभाई पंचाल नैनीताल में क्या घटना बनी थी? अपने रुद्रापुर नैनीताल रोड का हमारा छोकरो रवजी भाई गाड़ी लઈને गयो तो और पोतारी गाड़ी में लઈને आया. मैंने अभी तक कोई कागड़िया नहीं मिला. सेठ कन गए तो वहीं और डांट धमकी आपी. वकील कन गए तो वकीले भी थप्पड़ उपाड्या. केस करवा जा रहा तो और मु ITO में भी गयो नकल लेवाने तो न दीदी. डॉक्टरे भी MM राखी डेड बॉडी जर्नल है जीके जर्नल में और शाम क्यारी गया तो वहाँ भी कोई गाड़ी पार नहीं हुई यहाँ थी. मने न्याय चाहिए. ગાંધીધામના મહેશ્વરી નગરમાં રહેતા આધેડને સાડીના પુત્રએ માર મારતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો. પ્રાપ્ત વિગતો મુજબ મેઘજી ગીગાભાઈ મહેશ્વરી ઉંમર વર્ષ 55 લાકડી અને ત્રિકમ વડે સાડીના પુત્ર કિશોરે માર માર્યો હતો. ગાળો બોલવાની ના પાડતા મામલો બિચક્યો હતો. ઇજાગ્રસ્તને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. અગાઉ પણ મેઘજીભાઈની પત્ની ઉપર હુમલો કરાયાનો આક્ષેપ થયો છે. કેમેરામેન પરેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. સોમવારે બપોરના અરસામાં જખૌની સીમમાં આવેલા 65 મીટર ઊંચા વીજના થાંભલા જમીનદોસ્ત થઈ જવા પામ્યા હતા. આ ઘટનામાં 4 ઘેટા બકરાના મોત થયા છે. આવી ઘટના બની ગયા પછી પણ 3 કલાક સુધી સુઝલોન કંપનીના કોઈ જ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા નહોતા. ત્યારે આ ઘટનામાં માલધારીનો ચમત્કારિક બચાવ થયો હતો. આવી ગંભીર ઘટના હોવા છતાં પણ સુઝલોન કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે ન પહોંચતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્યાં દુર્લભ જોવા મળતા પક્ષીઓ પણ આ સુઝલોનની ચકી કે પછી તાર કે થાંભલાના કારણે ભોગ બનતા હોય છે. ત્યારે આ અલોભ્ય પક્ષીઓને બચાવવા માટે વન વિભાગ ખૂબ જ મહેનત કરે છે. ત્યારે સુઝલોનની બેદરકારીના કારણે અનેક વન્ય સૃષ્ટિ અને નિર્દોષ પશુ પક્ષીને નુકસાન થઈ રહ્યું છે. આ અંગે ખરેખર કડક કાર્યવાહી કરવી જોઈએ. ગાંધીધામના ઓસ્લો સર્કલ પાસે અકસ્માતમાં છકડા અને એક્ટિવા વચ્ચે ટક્કર લાગતા એક્ટિવા ચાલકને શારીરિક ઈજા પહોંચતા 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયા. તારીખ 6/7/2015 12:30 કલાકે અકસ્માત સર્જાયો હતો. વાત એમ છે કે આજે સવારે ઓસ્લો સર્કલ પાસે છકડો રિક્ષા નંબર GJ12X8458 ને એક એક્ટિવા સવારને પાછળથી ટક્કર મારી હતી. જે એક્ટિવા નંબર GJ12BQ4750 ટક્કર મારતા એક્ટિવા ચાલકને શારીરિક ઈજા પહોંચતા 108 ને બોલાવવામાં આવી હતી. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.